morning, friends. I am Miss Mittal. I am going to translate Unit 3 Mohan and his Veena. Mohan અને તેની વીણા. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોની ફેમિલીમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં જ હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતાજી અને બીજા ફેમિલી મેમ્બર ની જેમ તેમની સાથે મોટો થયો હતો. He was initially training in vocal music. તેને શરૂઆતમાં વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ આપવામાં આવી. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી તેને વાયોલિનમાં તેનો હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેનિંગ ઇન ઇટ. અને તેને તેમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી. એન્ડ પ્લેયડ ફોર અબાઉટ 3 years. અને તેને 3 વર્ષ સુધી તેને વગાડી. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન બાઈ તેના પિતાજી પાસે મ્યુઝિક શીખવા માટે મોહનની ફેમિલીમાં રહેવા માટે આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. એ સમય તે હતો કે જ્યારે મોહનને જીવનમાં ગિટારની એન્ટ્રી થઈ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને આ સુંદર વાદ્ય સાથે તેના એક્સપેરિમેન્ટ શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આઈ વેન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ખાલી ગિટાર જ વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને તેની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો જ સમય લઈ લીધો. ગિટાર ધ ફૂલ ડે. ગિટાર આખો દિવસ. ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. આપણી એ ફેમિલી છે કે જ્યાં સિતાર વોકલ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર. તારા વાદ્ય આપણા વાદ્યોની જેમ તારા આ વાદ્યમાં કોઈ જ ઇફેક્ટ નથી. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયન. અને તે ભારતીય પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એવું એક ફેમિલી મેમ્બરે કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. શું તું જાણે છે કે તારા પિતાજીને તારા ગિટાર માટેનો પ્રેમ મંજૂર નથી. સેડ હિઝ આંટી. તેની આંટીએ કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હર્ટ ડિઝાયર શી ડિક્લેર. તેને જાહેર કર્યું કે તેના હૃદયની ઈચ્છાઓ તેને અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાજીએ પણ તેને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તે ખૂબ જ ખુશ થયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈડ ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને તેને પશ્ચિમી વાદ્ય સાથે સુધારો કરવાનું નક્કી કર્યું. હી ટ્રાયડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતને વગાડી અને તેને યોગ્ય બનાવવાનું તેને પ્રયત્ન કર્યો. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેને તેના 2 વર્ષ ગિટાર સાથે પસાર કર્યા. ઓન વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે તેના નજીકના ફેમિલી મિત્રોનો મેળાવડો હતો. ઇન હિઝ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. એ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ કે જે પરફોર્મ કરે તેવા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમના શાસ્ત્રીય સંગીતોને વગાડ્યા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. તેમની ખૂબ જ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિથ ટુ પરફોર્મન્સ. મોહને પણ પરફોર્મન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ધ ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ ધ રિલેટિવ સેડ. તેના પરફોર્મન્સ પછી એક રિલેટિવ બોલ્યો. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક સંબંધી બોલ્યા. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ સિતાર હોત તો તું આજે તારા ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશનમાં ઉતરી ગયો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે પહેલેથી જ તારા 2 વર્ષ તેમાં પસાર કર્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ હજુ સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટને વધારે સમયની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પરફોર્મન્સ પછી કોઈક બોલ્યું. ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફોલોઈંગ સ્ટ્રીમ. આ સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી કોઈ ઊંડાણ નથી. યેટ અનધર સેડ. હજુ સુધી કોઈક બોલ્યું. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારા ભાઈએ વાયોલિન વગાડી. હી ઇઝ શ્યોર એન્ડ
તાલ આર સો બ્યુટીફુલ. તેનો સૂર અને તાલ ખૂબ જ સુંદર હતો. વોટ આર યુ ડુઈંગ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ ફૂલ નાઇટ. મોહન હતાશ થયો અને આખી રાત સુધી રડ્યા કર્યું. He had already given 2 years on his life to this instrument. તેને તેના જીવનના 2 વર્ષ પહેલેથી જ વાદ્યમાં પસાર કર્યા હતા. બટ ફ્રોમ ધ હર્ટ, તેના હૃદયમાંથી અવાજ આવ્યો, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર જેવું બીજું કોઈ જ વાદ્ય નથી. હી થોટ, તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. હું આ વાદ્યને ખૂબ જ મોટું બનાવવા જઈ રહ્યો છું એવું તેને નક્કી કર્યું. ધીસ એક્સપેરિમેન્ટ્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 6 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ખાલી 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેને જીવનનો આખરી વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેનો રિયાઝ ડબલ કર્યો અને તે દિવસના 10 કલાક સુધી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેને દરેક વાદ્યના વિશેષતા, ટેકનિક નિર્માણ કરવાની રીત અને સાઉન્ડને એક કરીને ભેળવવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તે એવું કંઈક શોધવા માંગતો હતો કે જેમાં સાઉન્ડ વેસ્ટર્ન ગિટાર જેવા જ નહીં પરંતુ તેને ઇન્ડિયન વીણાની જેમ પણ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇન ઇમ્પોર્ટન્ટ. મારા વાદ્યમાં અવાજ જ ઉત્પન્ન થાય એવું નહીં પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વેન્ટ ટુ સે થ્રોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શું કહેવું છે? હી સેડ ટુ હિમસેલ્ફ. તેને તેની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ entire effects and understanding of the ragas and create the wonderful મોહન વીણા. અથાગ પ્રયત્નો પછી તેને રાગને સમજો અને પછી અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. Today the world known Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of the Grammy Award. આજે મોહન વિશ્વમાં પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડ તરીકે ઓળખાય છે. I would followed my heart passion and here I am. મેં મારા હૃદયના જુસ્સાને ફોલો કર્યો અને આજે હું અહીં છું. said Mohan at the award ceremony in 1993. 1993માં એવોર્ડ વિતરણમાં મોહને કહ્યું.